અનધર ડે અનધર ઇવેન્ટ. એટલે સવારે 6:15 નું મુહૂર્ત. So hey guys, I am Dadi Mehta and welcome back to my channel. તો આજે 20 તારીખ છે અને અમે જઈ રહ્યા છે એક મેરેજમાં. સો અનધર ડે અનધર ઇવેન્ટ. એ મારા ભાઈના મેરેજ છે. 3 દિવસથી છે. કાલે પણ હતું, આજે પણ છે અને કાલે જાન પ્રસ્થાન થવાની છે. તો યા અમે ત્યાં જઈ રહ્યા છીએ. મારો ભાઈ એટલે કે ઉત્સવભાઈ પરણે છે. સો જોડાયેલા રહેજો મારી સાથે મારા આ વ્લોગમાં. એન્ડ યા તમે વિચારતા હશો કે આ કંકુવાળી આંગળી થયેલી છે ધરતીબેનની. તો યસ, એમાં એવું હતું કે કાલે અખાત્રીજ હતી જે બપોર પછી ચાલુ થઈ હતી અને આજે સવાર સુધીમાં હતી. અને મારા ભાઈની જનોઈ લીધેલી છે. તો એમાં પત્રિકા છપાવવા આપી હતી. એ આવવાની હતી આજે. તો આજે તો 9-10 વાગે આવવાની હતી. તો પછી કાલે અમે આઈડિયાથી પ્રિન્ટ આઉટ નીકાળીને પછી આજે મુહૂર્ત સાચવવાનું હતું. તો હું બતાવું તમને, ચાલો. એટલે એ મુહૂર્ત કર્યું છે. તો એની છે અને એ પણ સવારે 6:15. સો યા, પપ્પાને જોબ જવાનું હતું એટલા માટે બધાની હાજરીમાં થઈ જાય એટલા માટે. સો ચાલો મારી સાથે હું તમને બતાવું. સો જેવું મેં તમને કીધું એમ કે મારા પપ્પાને જોબ જવાનું હતું એટલે સવારે 6:15 નું મુહૂર્ત કરી દીધું હતું. એમાં તમે જોઈ શકો છો કે પત્રિકા નથી આવી તો આવી રીતે પ્રિન્ટ આઉટ લીધેલી છે. અને પ્રથમ નિમંત્રણ ગૌરીપુત્ર ગણેશ. તો આવી રીતે અમે કરી દીધું હતું અને એ તો પપ્પા લઈ બી ગયા. સો યા, જેવું તમને મેં કીધું એમ કે આજે અમે આવી રીતે પ્રિન્ટ આઉટ નીકાળીને સકનની 5 કંકોત્રી 6:15 ના મુહૂર્તમાં પપ્પાના જોબ ગયા પહેલાં અમે બધાએ એ મુહૂર્ત સાચવી લીધું અને લખી કાઢી છે. અને યસ, એટલા માટે મેં સ્વસ્તિક બનાવ્યું. એટલે મારી કંકુવાળી આંગળી છે. અને મારા ભાઈની જનોઈ છે તો એમને ખાલી બહુ જ નહીં આવે, બાકી બધું થશે. સો યા, અત્યારે મેરેજમાં જઈ રહ્યા છે તો જોડાયેલા રહેજો મારી સાથે. હવે અમે બધા રેડી છે જવા માટે. યસ, અમે મેરેજમાંથી આવી ગયા છીએ અને આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું બિકોઝ મારે હવે નેક્સ્ટ વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. સો યા, બાય. ટુ લાઈક, comment, share and subscribe my channel. Har Har Mahadev.